આ તરફ ગોંડલ શહેરમાં પણ હનુમાન જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી। 17મી વિશાળ શોભાયાત્રામાં ઉમટી પડ્યું હજારોનું માનવ મહેરામણ। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું। રાજમાર્ગો પર ભગવા રંગની ધજા અને કમાન શણગારાયા। ભગવાન રામ અને હનુમાનજીના આકર્ષક રથો જોડાયા। 1500થી પણ વધુ લોકો વાહનોને સાથે શોભાયાત્રામાં જોડાયા હતા। परिषद बजरंग दल गोंडल और दुर्गा वाहिनी गोंडल द्वारा सतत 17मा वर्षे आ 17મી हनुमान जन्मोत्सव निमित्ते आज रोज 2 एप्रिल गुरुवार रोज विशाल शोभायात्राનું आयोजन गोंडलना राजमार्गो पर करवामां आवेल छे। अत्यारे अमर भक्त हनुमान त्रणखुणिया पासेथी आ शोभायात्रा प्रस्थान करी रही है, त्यारे विशाल संख्यामां लोको जोड़ाई रह्या छे। विविध प्रकारना फ्लोट्सनी झांकी, भगवान श्री हनुमानजीनो फ्लोट उपरांत भगवान श्री रामनो रथ उपरांत जुदा जुदा घણા બધા ફ્લોટ સાથે આ શોભાયાત્રા ગોંડલના રાજ્ય માર્ગો પર કાઢવામાં આવી રહી છે। અમરરામ હનુમાનજી મંદિરેથી આ યાત્રાનું પ્રસ્થાન થશે અને સમગ્ર ગોંડલીયો કેસરીયો માહોલ સર્જાનો છે અને તરકોસી હનુમાનજી મંદિર ખાતે આ પૂર્ણ થઈ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન છે। તો ગોંડલના સર્વને આવવા માટે